જેમ પાણી પ્રદૂષિત હોય છે અને શરીરની અંદર અનેક પ્રકારના રોગ ઉત્પન્ન કરે, એમ ઘણીવાર આપણી વાણી પણ પ્રદૂષિત થઈ જાય છે. અને પ્રદૂષિત વાણી એ સાંભળવાથી, બોલવાથી આપણા મનની અંદર રાગદ્વેષના રોગ ઉત્પન્ન થાય. તો પછી જેમ શરીરને કષ્ટ પડે એમ મનને ક્યાંય ચેન ન હોય, શાંતિ ન હોય, મનમાં વ્યગ્રતા હોય, અશાંતિ હોય. આપણી હાવ તળપદી ભાષાનો શબ્દ છે અહક થાય, સુખ ન લાગે, અહક થાય. એટલે વાણી અને પાણી એ બંને દૂષિત ન હોવા જોઈએ.